જૂનાગઢ ગીર સોમનાથ હાઈવે પર ખેડૂતોનો ચક્કાજામ ડીઝલની અછતને લઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। ઇમરજન્સીમાં જતા દર્દીઓ ટ્રાફિકમાં ફસાયા હતા। માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ટ્રાફિક જામ છતાં પોલીસનો અભાવ જોવા મળ્યો હતો। ખેડૂતોની માંગ ઉગ્ર બનતા વહીવટી તંત્ર દોડતું થયું છે। ત્યારે ડીઝલની અછતને લઈને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ચક્કાજામ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। જૂનાગઢ ગીર સોમનાથ હાઈવે પર કે જ્યાં ડીઝલની અછતને લઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। ઇમરજન્સીમાં જતા દર્દીઓ ટ્રાફિકમાં ફસાયા હોય તેવી પણ અહીંયા દુવિધા સામે આવી હતી। ત્યારે માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ટ્રાફિક જામ છતાં પોલીસનો અભાવ જોવા મળ્યો। ખેડૂતોની માંગ ઉગ્ર છે અને વહીવટી તંત્ર દોડતું થયું છે। ચેતન અપારનાથી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, ખેડૂતોએ ચક્કા જામ કર્યો છે, ડીઝલની અછતને લઈને રસ્તા પર ઉતર્યા છે ખેડૂતો, શું વિગતો? જે વાત કરવામાં આવે તો સોમનાથ જૂનાગઢ જે નેશનલ હાઈવે છે ત્યાં એક પંપ આવેલો છે। ત્યાં પંપ ઉપર ખેડૂતોને છેલ્લા 3 દિવસથી ડીઝલ નથી મળી રહ્યું, જેને લઈને ખેડૂતો દ્વારા આજે વહેલી સવારથી જ જૂનાગઢ સોમનાથ જે નેશનલ હાઈવે છે તે જામ કરવામાં આવ્યો હતો। અને ખેડૂતોની આખરે માંગ છે કે ખેડૂતોને જે લણણીનો સમય છે ત્યારે એને જે ડીઝલ નથી મળતું, જેને લઈને ખેડૂતો દ્વારા આજે જે નેશનલ હાઈવે છે તે જામ કરવામાં આવ્યો છે। બિલકુલ ચેતન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ઇમરજન્સીમાં જતા દર્દીઓ પણ આ ટ્રાફિક જામમાં ફસાયા હતા। એક બાજુ ડીઝલની અછતને લઈને હવે ખેડૂતો ચક્કાજામ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, પણ અહીંયા આ હાઈવે પર આ ચક્કાજામના કારણે દર્દીઓ પણ ફસાયા છે, ટ્રાફિક જામ થયો છે, સામાન્ય લોકો પણ ફસાયા છે। પણ આ ટ્રાફિક જામ હોવા છતાં પણ ક્યાંય પણ પોલીસ જોવા નથી મળી। પોલીસનો અભાવ આ ટ્રાફિક જામ હોવા છતાં પણ જોવા મળ્યો છે। જૂનાગઢ ગીર સોમનાથ હાઈવે પર ખેડૂતો ચક્કાજામ કર્યો છે। ખેડૂતોએ અહીંયા ઉગ્ર વિરોધ કરી રહ્યા છે।